કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો મનરેગા રદ કરવાના અથવા તેને નબળો પાડવાના લેવાયેલા પગલાંના વિરોધમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો મનરેગા રદ કરવાના અથવા તેને નબળો પાડવાના લેવાયેલા પગલાંના વિરોધમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આક્રમક તેવર અપનાવવામાં આવ્યા છે। આ કાયદાને બચાવવા અને સરકારની નીતિઓનો વિરોધ કરતા નવસારીના ગાંધી સ્મારક ફુવારા પાસે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને શહેર પ્રમુખ ધર્મેશ માળીએ જણાવ્યું હતું કે મનરેગા એ માત્ર કાયદો નથી પરંતુ ગરીબ જનતા માટે અધિકાર આધારિત સુરક્ષા કવચ છે। ભાજપ સરકાર બદ ઇરાદાપૂર્વક આ ઐતિહાસિક કલ્યાણકારી કાયદાને ખતમ કરી ગાંધીજીના મૂલ્યોને ભૂંસવાનો પ્રયાસ કરી રહી છે। આ લોક વિરોધી પગલાંના વિરોધમાં ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા કરવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા અને તાલુકાના તમામ હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। નવસારી જિલ્લામાં પણ મહાત્મા ગાંધીજીના નામ સાથે જોડાયેલ મનરેગા શબ્દનો પ્રયોગ ધીમે ધીમે ભૂંસીને તેના સાથે નવા નામકરણ કરવાનો ઈરાદો સ્પષ્ટ જણાઈ આવે છે। મનરેગા નું નામ બદલીને એટલે કે મહાત્મા ગાંધીનું નામ આ યોજનામાંથી દૂર કરીને ગાંધી વિચારધારા પર એક પ્રહાર કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે। મનરેગા એ નાના મજૂર વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, ગરીબ વર્ગને રોજગારી આપતી એક યોજના છે। મહાત્મા ગાંધી સતત એ બાબતે ચિંતિત હતા કે ગરીબ અને મજૂર વર્ગને કેવી રીતે રોજગારી આપી શકાય અને એના પર ચિંતન કરતા હતા। ત્યારે કોંગ્રેસ પાર્ટી એમના વિચારોથી પ્રેરિત થઈને મજૂર વર્ગને રોજગારી મળે એના માટે મનરેગાની યોજના અમલમાં મૂકી હતી અને એટલા માટે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નામ એમાં જોડવામાં આવ્યું હતું કે એમના વિચારોથી પ્રેરિત થઈને આ યોજના અમલમાં આવી હતી। ત્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ જેવી રીતે સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું છે, એ પણ એક સરદારના વિચારો પર પ્રહાર હતો। ત્યારે ફરી એક એવો જ પ્રહાર મહાત્મા ગાંધીની વિચારધારા પર પણ કરવામાં આવી રહ્યો છે। એ યોગ્ય નથી। આરએસએસની વિચારધારાથી આ દેશ નથી ચાલતો। આ દેશ મહાત્મા ગાંધીના વિચારોથી ચાલનારો દેશ છે। જો આવનારા સમયમાં દેશનું ભવિષ્ય અને આવનારી પેઢીનું ભવિષ્ય સાચવવું હશે તો મહાત્મા ગાંધીના મૂલ્યોને જીવિત રાખવા પડશે। અને આ સરકાર મનરેગામાં જેવી રીતે વારંવાર ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ હોય કે એમના નેતાઓના નામ ભ્રષ્ટાચારમાં ખુલી રહ્યા છે, ત્યારે આ યોજનામાં ફેરફારો કરીને ફરી પાછા ભ્રષ્ટાચારને વધુ છૂટા દોર મળે એના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના છે। ત્યારે આ યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કર્યું એ ખૂબ જ નિંદનીય બાબત છે અને આવનારા સમયમાં આવનારી પેઢી કદીએ આ વાતને અને ભારતીય જનતા પાર્ટીના વિચારોને કદીએ માફ કરી શકશે નહીં। બ્યુરો રિપોર્ટ NTC